કરો ભગવાન સ્વીકાર કરે. નંદિકેશ્વર કથા સંભળાવી રહ્યા છે. શુત નામના પુરાણી ઋષિઓને કથા સંભળાવી. શ્રુતૌવાચ શૃણુ સૌનક વક્ષ્યામિ તદગ્રે ગ્રહમાચ્યુતં યત્તસ્તં શિવ ભક્તાનાં અગ્રણી વેદ વિત્તમઃ. બીજો એક ઇતિહાસ કહું છું. એક બાસ્કલ નામને ગામ હતું અને ત્યાં એક બિંદુ નામનો બ્રાહ્મણ રહે. એ બ્રાહ્મણ હોવા છતાં પણ ભગવાનની પૂજા, સંધ્યા પૂજા, કશું પાઠ વગેરે કશું કરતો નહીં. એટલો બધો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ આ બધામાં આસક્ત બનેલો અને એવી એની વૃત્તિ બધામાં આસક્ત બનેલો. એની સ્ત્રી પણ એના સાથે સાથે એ સ્ત્રી પણ એવી દૂષિત થઈ. કારણ કે જળનો કલર કેવો, જે સાથે તમે ભેળવો એવો કલર થઈ જાય. અહીંયા એ ચંચુરા પણ એ પણ એના જેવી જ બની ગઈ. કારણ કે તમારો સંગ સારો હોય, સારા વિચાર હોય, જોડે હોય, સારો હોય તો બસ સત્કર્મ બને કરતા રહે. પણ એકબીજા જયારે સત્કર્મ, અહીંયા આ બ્રાહ્મણ તો દૂષિત, એને પણ ક્યારે ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ કશું કરે નહીં. શબ્દ, સ્પર્શ આ બધામાં આસક્ત બને. વિચાર કરો, હાથી એ કેવલ એ સ્પર્શમાં જ આસક્ત બને, હરણ એ શબ્દમાં આસક્ત બને, ભમરો એ રસમાં આસક્ત બને. આ બધા એક એકમાં આસક્ત બને. પણ આપણે મનુષ્ય પાંચે પાંચમાં આસક્ત બનેલા છે. તમે ભમરો જો, એ ભમરો એ લાકડામાં આ પારથી પેલી પાર નીકળી જાય. તમારે ઘરે લાકડાના દરવાજા હોય તો એ આ બાજુથી પેલી બાજુ ભમરો નીકળી જાય. પણ એ જ ભમરો કમળમાં પ્રવેશ કરે અને સતત રસ લેવા જ લાગે, રસ લેવા જ લાગે. અને એ રસમાં એટલો બધો આસક્ત બને, એને ખબર ન પડે કે સૂર્યાસ્ત થઈ ગયો. અને જેવો સૂર્યાસ્ત થાય એટલે સ્થિતિ શું થાય? કમળ બંધ થઈ જાય. અને એ કમળ બંધ થઈ જાય એટલે ભમરો એમાંથી બહાર નીકળી શકતો નથી. વિચાર કરો, એક કાષ્ઠમાંથી, લાકડામાંથી એ ભમરો બહાર નીકળી શકે, પણ આ એક કમળમાંથી ભમરો બહાર નીકળી શકતો નથી. અને સતત શું વિચારે? રાત્રિ ગમેષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. રાત્રિ જશે, સવાર પડશે અને સવાર પડતાની સાથે સૂર્યોદય થશે અને સૂર્યનો કિરણ આ કમળ ઉપર પડશે. સતત આમ નામ, સતત આખી રાત ચિંતન જ કર્યા રાખે. કાલ કાલ કરતા ક્યારે કાળ આવી જાય ખબર નથી મનુષ્યની. બસ આવી કાળ ભજીશું, કાળ ભજીશું, કાળ. અને ક્યારે કોઈની કાળ થઈ નથી. દુકાન વાળા લખે ને, આજે રોકડા કાલે ઉધાર. એ બીજા દિવસે જાવ તો એ જ લખેલું હોય. કાલ કાલ કરતા ક્યારે કાળ આવી જાય. એમ ભમરો સતત વિચાર તો સવાર પડશે, સવાર પડતાની સાથે સૂર્યનું કિરણ આના ઉપર પડશે અને એ કમળ ખીલશે અને ઉમાંથી બહાર નીકળી જાય છે. હજી તો આમ રાત્રિનો સમય 3, 4, 5 વાગ્યા. ત્યાં તો હાથીઓ એ સરોવરમાં સ્નાન કરવા આવ્યા અને હાથીઓ સરોવરમાં સ્નાન કરે. સ્નાનમાં
એટલા પરિવાર સાથે આનંદ વિભોર બની ગયા, એટલો આનંદ કરવા લાગ્યા. અને આનંદમાં ને આનંદમાં એ હાથી પોતાના શુંડ દ્વારા અંદર રહેલું કમળ અને ઉખેડીને બહાર ફેંકી દીધું. રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશતિ હસિષ્યતિ પંકજશ્રી. અને જ્યાં હાથી આવ્યો આ હંત હંત નલિની ગજ ઉજ્જહાર, હાથીએ કમળને ફેંકી દીધું. પછી ભમરો એ કમળમાંથી નીકળી શકતો નથી. વિચાર તો કરો સજ્જનો, એ ભમરો એ કમળમાંથી નીકળી શકતો નથી, એ કાષ્ટમાંથી નીકળી. કારણ એ ભમરો એ રસમાં આસક્ત બનેલો છે. એમ વધારે જ્યારે આસક્ત બને ત્યારે માણસ મુક્ત થઈ શકતો નથી. आसक्ति आसक्ति है, आसक्ति आसक्ति है, मगर जा नहीं सकती. आसक्ति आवे जाए नहीं, ये मुक्ति मળી શકતી જ નથી એમાં આસક્તિમાંથી. ઘણી વખત પછી નારાયણ બલી કરાવે, પછી માગે, પાણી માગે, ખાવાનું માગે. કેમ? આસક્તિ રહી ગઈ. આ તો છોકરાને છોકરો આવે પછી પાડોશી કે આ તો દાદા જેવો. દાદા જેવો નહીં, દાદા જ આયા હોય. કારણ કે એની આસક્તિ રહી ગઈ હોય. આ હોન્ડા બધી આવી છે કંપની, ભાવ વધી ગયા છે. આટલા બધા કેટલી અમે જમીન હાચવી, વારું કરી કરીને થાકી ગયા. અને આ છોકરો જો આ કરોડોમાં જમીન વેચી દેશે તો મારો નામે તમારી બાજુ તો બહુ ભાવ છે. આ વેટલાપુર ને આ બાજુ બધે તો આસક્તિ રહી જાય. અને એ આસક્તિ ન રહી જાય એટલે ભગવાનનું ભજન કરવું જોઈએ. તમે જો અમુક ખેતરમાં ગોગા મહારાજ બેહાડેલા હોય, કાં તો બીજા સુરાપુરા હોય. આ બધું કોણ? એ જે પૂર્વજ હોય. કારણ કે એને ખબર આ આસક્તિમાં, અને આસક્તિમાંથી મુક્ત થવું હોય તો કેવળ ભગવાન હરિનું, શિવનું આરાધન કરે. અહીંયા બ્રાહ્મણ એટલો બધો આસક્ત બનેલો, એની પત્ની પણ સમય વીતતા વીતતા એ મૃત્યુ પામ્યો. इति संभवत निर्वेदा पतितां चरण हृदये उत्थाय कृपया धीमन् बभाषे ब्राह्मणेशः. એ બ્રાહ્મણ મૃત્યુ પામ્યો. પછી તો પિશાચ બન્યો. કારણ કે જેવી ગતિઓ ને એવી, જેવી મતિઓ એવી માણસની ગતિ થાય. પિશાચ બન્યો. આ બાજુ બકુલાએ વિચાર કર્યો, ચંચુલાએ વિચાર કર્યો, મારા પતિને સદગતિ કઈ રીતે અપાવું, શું કરું? હું પણ એમાં આસક્ત બની, હું પણ ખરાબ રસ્તે ગઈ. ત્વમેવ હિ ગુરુ બ્રહ્મન ત્વમ માતા ત્વમ પિતાસી ચ ઉદ્ધારધરો માં ધીરા ત્વમેવ શરણં ગતા. કઈ રીતે સદગતિ, શું કરવું? આ પાપમાંથી મુક્ત કઈ રીતે બનવું? પાપ થઈ ગયા છે, જાણતા આપણાથી પાપ થાય. હા પસ્તાવો વિપુરજનો સ્વર્ગથી ઉતર્યો છે, પાપિતેમાં ડૂબકી દઈ પુણ્યશાળી. પાપ છે તો પાપને દૂર કઈ રીતે કરવા? ગુજરાતીમાં કહેવાય છે પુણ્યથી પાપ ઠેલાય. તમે પુણ્ય કરો એટલે તમારું પાપ દૂર થઈ જાય. આપણે પાપ દૂર કરે, બહુ દૂર નહીં, એથી અંદાજે વધારે નહીં, પણ 350 કિલોમીટર જાઓ, જેસલ જાડેજા કેટલા બધા પાપ કર્યા, એટલા બધા પાપ એને કર્યા. વિચાર કરો, એ ગાયો પાણી પીવા જાય તો એ ગાયો પાણી પીવા ન દે, ઘાસ ચરતી હોય તો એ ઘાસ ખાવા ન દે, પંખીઓ જલ પીતા હોય તો એને જલ પીવા ન દે. આ ઘણાની આદત એવી હોય.
પંખીઓ બધા બેઠા ને પાણા નાખે, કારણ કે માણસની પ્રકૃતિ આવી હોય. અને એટલે જ આપણા ઋષિઓની પરંપરા મુજબ તમે જુઓ, પંખીઓને ચણ બધું ક્યાં રાખ્યું? ઘરે નથી રાખ્યું. આપણા ઘરની દૂર હોય, પાદરમાં હોય, પંખીઓને આપણે ચણ રાખવા કઈ મંદિરો ક્યાં હોય? તમે કોઈ જોયું કે પોતાના ઘરે પંખીઓનું ચણ? એનું અમુક રહસ્ય છે, અમુક કેમ નથી હોતું. એનું કારણ તમે અત્યારની ભાષામાં હાલ તમે તમારા ઘરની આગળ દાણા નાખો, તમારા ધાબા ઉપર ઘરની દાણા નાખો, એટલે પારેવડા, કબૂતર આ બધા આવે. આ બધા આવે તો પુણ્ય છે, બરાબર, પણ એના સાથે દૂષિત ક્યાં થાવ? ડોક્ટરે આપણે આજે એને સર્ચ કર્યું કે જે કબૂતર જે એનું જે ચરક એનું જે છોડે ને, કબૂતરો વધારે ને એને લીધે એ વ્યક્તિને ફેફસાની તકલીફ થાય. કારણ કે પક્ષીઓ આજે આવે પણ એ જે એની જે એ બધું હોય એનાથી મનુષ્યને અસર થાય. એટલે આ ચબૂતરો આપણે બહાર બનાવ્યું, એના માટે પાણીની બહાર વ્યવસ્થા કરી. આ ઋષિઓને બધું આ બધું ડોક્ટરો આ વૈજ્ઞાનિકો હવે સર્ચ કર્યું. હવે કેવા લાગે ભાઈ ઘરની આગળ કબૂતર ન આવવા જોઈએ, ઘરમાં કબૂતરના માળા ન હોવા જોઈએ. આ તો હવે ઋષિમુનિ તો પહેલાથી સર્ચ કર્યું. અને આપણે જો રિસર્ચ કરે શું કહેવાય ઇંગ્લિશમાં, આપણે તો હવે કરી રહ્યા છીએ. ઋષિઓ તો પહેલાથી કેવી આ બધું બહાર હોય જેથી આપણને મનુષ્યને કોઈ રોગ ન થાય. પણ ઘણા માણસો ન કરવાનું કરતા હોય. એટલા બધા પાપ, જેસલ જાડેજા એટલા બધા પાપ કર્યા અને એને એક જ ધ્યાન થયું કે મારે તો તોડી ઘોડીને તલવાર એના ભાભીએ મેળો માને અને કે જાઓ, આ તમારામાં બહુ તાકાત હોય ને, તમારામાં બહુ તાકાત અમે જોઈ છે, મને ખબર છે. તમે જયારે ઘોડો લઈને નીકળો ને તો નાના નાના છોકરાઓ પણ ડરીને ઘરમાં જતા રહે, પંખીઓ કલવર કરવાનું બંધ થઈ જાય, ગાયો ભાંભરવાનું બંધ થઈ જાય, વૃક્ષો કરમાઈ જાય. તમારાથી આટલા બધા ડરે, તમારામાં તાકાત હોય ને તો આ 3 વસ્તુ લાવીને બતાવો તો હું તમને કહું કે તમે મરદ છો. અને એ જ જેસલ જાડેજા તોડી ઘોડીને તલવાર આ લેવા માટે ગયા. અને કહેવાય કે એક ગમાણની અંદર એ સત્સંગ પાડી તો ગમાણમાં અને પછી જયારે સાસત્યાને ખબર પડી, ઘોડાની ગમાણની અંદર ઘોડાએ જો આવો અવાજ કર્યો અને એ વખત ઘોડાને ખબર પડી કે આ શું થયું, આ શેનો અવાજ? એટલે પ્રસાદ આપ્યો, પ્રસાદ થોડો વધ્યો કે કોઈક વ્યક્તિ રહી ગયું લાગે. પછી તો એ જેસલને લાયા અને લાવ્યા પછી એને કીધું શું? તો કે મારે 3 વસ્તુ જોઈ, આ તોરણ દે અને આ ઘોડી અને તલવાર. અને ભાઈ આપી દીધું, બધું સમર્પિત કે લો તમારે જોઈ છે ને, આ આપી દીધી. વિચાર કરો, એ પત્ની એને આપી સમર્પિત કરી. આપા અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. જલારામ બાપાની પરીક્ષા કરવાની શું છે તો કે તમારા પત્ની આપી દીધા. અને આ જેસલ જાડેજા આજે તોડી આ બધાને લઈને નીકળ્યો અને બરાબર જ્યાં નાવમાં બેઠા. કારણ કે પેલા સમુદ્ર બધો રસ્તાઓની આ તો હવે જો કે અમારે કોઈ સરકાર સાથે લેવા દેવા હોતી જ નથી. ઘણી વખત આવું થતું હોય. અમારે કોઈ સરકાર ગમે ની સરકાર હોય પણ આ સરકાર આવીને બધી જગ્યાએ રસ્તાઓ સારા બનાવ્યા છે. તમારે ગમે ત્યાં જવું હોય, બાકી પેલા ક્યાં રસ્તા હતા? હાવ સિંગલ પટ્ટીના નહીં. અને એ મધદરિયે જયારે નાવમાં બેઠીને જવા લાગ્યા, નાવ આજે સુસવાટા મારવા લાગી. આમ દરિયો તોફાને ચડ્યો અને દરિયો જયારે તોફાને ચડ્યો અને એ જેસલ જાડેજાને સામે મૃત્યુ દેખાણું ત્યારે જેસલ જાડેજા કહે, તોરલ તોરલ દે, મને બચાવો, મને બચાવો. હવે મને મારો ડર લાગે છે. તોરલ કે શેનો ડર? અરે સતી, મને મૃત્યુનો આ સમુદ્ર આમ એમ સાથે આપણને ભરખી જશે. અરે જાડેજા, તમને ડર?
તમે એકલા થોડા અંદર હું બેઠી છું. અરે તોરતે મને મૃત્યુનો ભય. ત્યારે તોરતે એમ કહે જેસલ જે આ નાવમાં પાણી છે ને ખાલી કરી નાખ. આમ જાડેજા આમ ખોબો ભરીને પાણી ખાલી કરે. સતી તોરલ કે એ નાવ નહીં, આ શરીર રૂપી નાવમાં જે તે ખરાબ પાણી ભર્યું છે ને આને તું ખાલી કર. અને આમ જેસલ કર્મ તારો સંભાળ રે હો તારી બેડલીને ડૂબવાની દે તારી નાવડીને ડૂબવાની દે જાણે જાણે એમ તોરા કે છે ઓ ધીરે એમ તોરી રાણી કે છે. મેં આમ કર્યું, મેં જાન આપી હતી, મેં જાનને લૂંટી લીધી, મેં જાનને લૂંટી, મેં પેન ભાણેજને દુભાવ્યા. લૂંટી કુંવારી જાન સતી રાણી, લૂંટી કુંવારી જાન રે ઓ મેં તો સાતની ભાણેજને દુભાવ્યા. મેં તો કેટલા પાપ જેટલા મથેલા એકલા પકડ મે અકરા સતી એકલા કો કર્મ મે અકરા થોડા દે પાપી દે ચાલ એક પાપની એને વર્ણન વિચાર કરો. પહેલાના શબ્દ જો, પહેલાના ભજનો જો, અંદર કેટલું મર્મ ભરેલું હોય. એને શબ્દ વાપરું જેટલા મથેજા, એટલે મથેજા કચ્છી ભાષા, જેટલા માથાના વાળ એને હાથ ન ગણાય. બીજું માથાના વાળ જ કેમ? કારણ કે માથાના વાળ છે ને પાપ. બાળક જન્મે ને એટલે કશું લઈ જન્મતો નથી. ખાલી શું હોય?
માથાના વાળ, એ માથાના વાળ છે ને એ ગત જન્મના પાપ છે, અને એટલે ની આપણે બાબરી ઉતરાવી અને પછી છેલ્લે જેસલ જાડેજા કરી પશ્ચાતાપ કર્યો, પાપનો પશ્ચાતાપ કરી અને એક એક જેસલ જાડેજા એક એક પીર બની ગયા. વિચાર કરો, આજે એ પાપમાંથી મુક્ત બની ગયા. અહીંયા બકુલાએ સતત પાપનો પશ્ચાતાપ કર્યો. અનેક પાપમાંથી મુક્ત થયા. બસ સત્કર્મ કરો, તમે ગમે તેવા પાપ હો, પાપમાંથી મુક્ત બની જઈએ. પાપનો પશ્ચાતાપ કરીએ. રામાયણમાં રત્નાકરે ખૂબ પાપ કર્યા, પણ નારદજી આગળ પાપનો એકરાર કર્યો, મરા મરા શબ્દનો ઉલ્લેખ કર્યો, અને જ્યારે મરા મરા શબ્દનો ઉલ્લેખ કર્યો ને એટલે વાલ્મીકી ઋષિ બની ગયા. पापनो एकरार प्रार्थना. अगर गलती रुलाती है तो राहें भी दिखाती है. मनुज गलती का पुतला है जो अक्सर हो ही जाता है. गलती हो जाती है सबसे, भूल थाय પણ ભૂલમાંથી મુક્ત થવું એનો એકરાર કરી ચંચુલાએ ભગવાનને વારંવાર ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન મને પાપ નથી, ભગવાન મને આમાંથી મુક્ત કરો. સતત સતત એક ભગવાન નારાયણનું સતત જ્ઞાન, સતત ચિંતન મનન સતત કરવા લાગી અને સતત ભગવાન મહાદેવનું ચિંતન કરવા લાગી. મા પાર્વતીની કૃપા પ્રાપ્ત થઈ અને કહેવાય શિવનું સ્મરણ કરતા કરતા એ સતી જોડે મા પાર્વતી જોડે અને મા પાર્વતીને કહે કે હે ભગવતી જગદંબા, મારા પતિનો કઈ રીતે ઉદ્ધાર થાય? મારે બીજું કઈ જોતું ને, મારા પતિ ક્યાં છે? મારા પતિને મુક્તિ મળે શું કર્યા છે, ક્યાં છે, મને બતાવો. કારણ કે બીજાનો ઉપકાર, બીજા માટે સત્કર્મ, બીજા માટે સમર્પિત થઈ જાય. આજે એને વિચાર કર્યો કે મારા પતિનો હું સદગતિ અપાવું, મારા પતિનો મોક્ષ અપાવું. આ સ્ત્રીનો ધર્મ છે. નારી ધર્મ એક હિ દૂજા. નારીનો ધર્મ એક જ છે, એના પોતાના પતિને સદગતિ અપાવી. બસ જેવી સ્થિતિ મનુષ્ય દેહ આપણને મળ્યો છે બીજાને સત્ય માટે શાસ્ત્રમાં કહે છે પરોપકારાય વહંતિ નદ્યા, પરોપકારાય ફલંતિ વૃક્ષા, પરોપકારાય દુહંતિ ગાવા, પરોપકારાય. બસ પરોપકારમાં નદીઓ જ્યાંથી વહે ને ત્યાંથી બીજાનું કલ્યાણ જ કરે. નદીઓ પોતા માટે થોડું, બીજાના માટે સમર્પિત થઈ જાય. તો વિચાર કરો, આપણે નર્મદા ન આવીએ તો આપણી શું સ્થિતિ થાય? તમને તો ખબર નથી, પણ અમને તો ખબર છે. તમે કચ્છી મારો એટલે અમને ઘણી વાર અમદાવાદ પૂજા પાઠમાં જતા હોય ને, એટલે મહારાજ ક્યાં અમે કચ્છમાં, એ બાપુ હવે તો ત્યાં પાણી આવે છે ને. હજી બધા નોકરી, બધા સચી બધા નોકરી કરતા ને, કે મારે ત્યાં તો ઘીની જેમ પાણી વાપરવું પડતું. પણ અત્યારે નર્મદા આવી છે ને તો લીલો આખી ધરતી લીલી છમ કરી દીધી. હે નર્મદા આવી જગદંબા નદી સ્વરૂપે સબ
बिंदु सिंधु शुष्कला। आइए मां नर्मदा जी ने वंदना करिए। બીજાના માટે સમર્પિત થઈ જાય નદી પરોપકારાય ફલંતી વૃક્ષા વૃક્ષો બીજા માટે ફળ આપે વૃક્ષો ક્યારે પોતાના માટે ફળ લીધા નથી આ ઝાડવા પોતે હે પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી લક્ષ્મી કૌસ્તુ પારી જાત ધન્વંતરી ચંદ્રમા આ બધું સમુદ્રમાંથી નીકળ્યું મોતીઓ નીકળ્યા પણ કોઈ દિવસ સમુદ્ર મોતીની માળા પહેરી નીકળ્યો ખરો એનું પોતાનું દૂધ પીધું ખરું અરે એનાથી વધારે આ પૃથ્વી ઉપર આ જમીનમાં તમે જેટલું અન્ન વાયુ હોય એ અન્ન વાયુ કોઈ દિવસ પૃથ્વી ગળી ગઈ ખરી હા બીજું લોખંડ હોય એ બધું ગળી જાય પણ અન્ન ક્યારે ગળી ખરી પૃથ્વી એક તમે 10 દાણા વાવો 10,000 ગણા કરીને આપે એ ગાય પોતાનું ક્યારે દૂધ નથી પીતી એ બીજાને સમર્પિત કરે ફલંતી વૃક્ષા આજે તે વિચાર થયો કે હું મારા પતિને સદગતિ આપું મારા પતિને હું મોક્ષ અપાવું બસ મારે બીજું કઈ જોતું નથી ત્યારે માં પાર્વતીએ તુંબુરને બોલાયા અને તુંબુરને બોલાવીને કહ્યું કે જે જગ્યાએ જાય એનો પતિ છે ને એ પતિ એને પતિને લઈને આવે અને એ પતિને એના પતિને તમે મોક્ષ અપાવો અને કહેવાય કે એ તુંબુરે ભગવાન શિવની કથા કરીને પ્રેતમાંથી મુક્ત કર્યા છે
આવી જ કથા ભાગવતમાં પણ છે. મહાત્માનું ધુંધુકારી શબ્દ સ્પર્શ રૂપમાં આસક્ત બનેલો અને એ ગૌકર્ણને અને આત્માદેવ એ તો તીર્થયાત્રામાં નીકળી ગયા, પણ ધુંધુકારી અને એટલું બધું પાપ કરવા લાગ્યું, એટલું બધું, અને આખરે એ પ્રેત બને. કેમ પ્રેત બન્યો? એની પાછળ, કારણ કે એ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એવું કહેવાય કે એની પાછળ કોઈ ક્રિયા નથી. એ મૃત્યુ કઈ રીતે પામ્યો? તો કે જે રાજાનું ધન લઈ અને સ્ત્રીઓ પાસે રહેતો, એ વેશ્યાઓ વિચાર્યું કે રાજાનું ધન લઈને આવ્યા છે, આને તો મૃત્યુ થશે, અમને મૃત્યુનો દંડ થશે. તો બીજી કહેવા લાગી કે એક કામ કરો, આને આપણે મારી નાખીએ. બધા ભેગા થઈને મારવાનો પ્રયત્ન કરે, મરતો નથી. એટલે એક સ્ત્રી રસોડામાંથી અંગારા લઈ અને એના મોઢામાં નાખ્યા, અને અંગારા નાખી અને મારી નાખ્યો. પણ હવે ખબર પર શું કરું? એટલે ઘરમાં ખાડો ખોદીને દાટી દીધો. સમય વીતતા જ્યારે ગૌકર્ણજીને ખબર પડી કે મારો ભાઈ મૃત્યુ પામ્યો છે, એટલે એને ગયાજીમાં પિંડદાન કર્યા. ગયાજીનું મહત્વ છે, તમે થોડું પણ પિંડદાન કરો ને તો તમારા પિતૃને સદગતિ મળે. પિંડદાન તર્પણ વગેરે કર્યું અને એ ગયાજી પછી ગૌકર્ણજી ઘરે આવ્યા. ઘરે આવીને રુદનનો અવાજ સાંભળ્યો. તો કોણ? તો હું તારો ભાઈ. અરે તો કે મેં તો તારી પાસે ગયાજીમાં પિંડ કર્યા, તર્પણ કર્યું. એટલે એનો ભાઈ ધુંધુકારી કહે કે ભાઈ, ગઈ શ્રાદ્ધ સતેનાપી નમે મુક્તિ ભવિષ્યતિ. આવા એક શ્રાદ્ધ નહીં, અસંખ્ય શ્રાદ્ધ કરી તો મારી મુક્તિ નથી થવાની. કેમ? તો કે એ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એની પાછળ કોઈ ક્રિયા નથી. ગઈકાલે કીધું ઘણા લોકો એવું કે અમારા બધો રિવાજ નથી. ક્રિયા લોક બતાવે છે, એ ક્રિયાઓ નથી. એક તો એ પંચકમાં મૃત્યુ પામે ને એ શાંતિ ન થઈ, કારણ કે પંચકમાં મૃત્યુ પામે તો 5 પૂતળા બનાવીને દહન કરવું પડે, પંચક શાંતિ કરવી પડે, એની પૂજા બધું કરવું પડે, એની 10માની ક્રિયા, 11માની ક્રિયા. હવે તો લોકો 5મા દિવસે બધું પૂરું કરી દે. અરે વિચાર કરો, એક માના ઉદરમાં બાળક હોય, જો 5મા મહિને જન્મે તો જીવતો નથી રહેતો, 7મા મહિને જન્મે તોય ને 8મા મહિને જન્મે ને તોય ને કાચમાં રાખવો પડે. હવે તમે 5મા મહિને 6થા મહિને 6થા દિવસે તમે વિધિ કરો, ક્યાંથી પહોંચે? કે અધૂરી જ રહે. અધૂરું કર્મ એનું ફળ ન મળે, અને અધૂરું કર્મ રહે એટલે પછી જ્યારે એ બીજા જન્મમાં જન્મે એટલે પછી ખોટ કાપણ વાળો જન્મે. ક્રિયાઓ ન થઈ. એની 11માની ક્રિયા, 12માની ક્રિયા, માસિક શ્રાદ્ધ, વાર્ષિક શ્રાદ્ધ, તીર્થ શ્રાદ્ધ, આ બધું ક્રિયાઓ. અહીંયા ધુંધુકારીની કોઈ ક્રિયા વગેરે નથી ને પ્રેત યોનિમાં રહ્યો, અને પ્રેતને જલ્દીથી મુક્તિ મળે નહીં. પ્રેતની પછી જલ્દી વારંવાર એની તમને મુક્તિ ન મળે. બીજું કે ક્યારે પિતૃ ક્યારે કોઈને નડતા નથી. તમને હાઈ લેવલે થોડી બસ, પિતૃ કોઈને ન નડે. તમે તમારા દીકરાને નડો ખરા? કોઈ ન નડે. કોઈ પિતા એના દીકરાને, પણ કોણ નડે? જેની ગતિ નથી થઈ, જેની ગતિ નથી થઈ, જે પ્રેત સ્વરૂપે ભટક્યા રહ્યા છે, જે ગતિ નથી, પ્રેત સ્વરૂપે સતત ભટક્યા રહે. અને કેવા સ્વરૂપે રહે? ગતોષી દિવ્ય લોકે તમ યમરાજ કૃતાવદામ મનસા વાયુ ભૂતેના, વાયુ સ્વરૂપે રહે. અને એટલે તમે 12 દિવસ આપણે માટીના પાત્રમાં દૂધ અને દરૈયા રાખતા હોય, એ સતત વાયુ સ્વરૂપે. પંખો છે, એનો હવા કરો, એ હવા તમને અનુભવ થાય કે હવા આવે છે, પણ હવા તમે જોઈ શકો ખરા?
એ વાયુ સ્વરૂપે પ્રેત હોય એટલે પ્રેતની કોઈ ગતિ નથી થતી, એટલે તમને પરેશાન કરે. એક વખત તમને બધું આપી દે, ખૂબ આપે, અને એ બધું ખૂબ આપે તો ખરા, પણ સાથે સાથે એ આપ્યા પછી તમે એની પાછળ કઈ ન કરો, તર્પણ ન કરો, ગાયના દાન ન કરો, અન્નના દાન ન કરો, જલના દાન ન કરો, ત્યારે માણસને શું થાય? એ પ્રેત સ્વરૂપેની ગતિ નથી થતી. એની તર્પણ વિધિ, એની ક્રિયા વિધિ, આ બધી ક્રિયા. હવે મુક્તિ માટે શું કરવું? એટલે જેમ ભાગવતજીમાં બતાવ્યું, ભાગવતજીમાં બતાવ્યું કે તમે શ્રીમદ ભાગવત કથા કરો અને કથાના માધ્યમથી ધુંધુકારીની સદગતિ મળશે. લખ્યું છે ભાગવતજીમાં, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. શું લખ્યું? પ્રેત પીડા, પિતૃ પીડા વિનાશિની નથી લખ્યું. મેં જે કીધું, પિતૃ ક્યારે કોઈને દુઃખ આપતા જ નથી. જે પ્રેત સ્વરૂપે છે, જેની ગતિ નથી. વેદ વ્યાસે 18 પુરાણો લખ્યા, તો એ જગ્યાએ પ્રેતની જગ્યાએ પિતૃ લખ્યું હતું. ક્યારેક વાંચ્યો, ક્યારેક ભાગવત વાંચ્યો. ભાગવત ન વાંચો વાંધો નહીં, આપણે જ્યાં બધી જે આપણે રહેવાનું નિવાસ સ્થાન છે ને, દરેકના રૂમમાં એક એક શ્રીમદ ભગવદ ગીતા હશે, છે ને? તો વાંચજો ક્યારે. પ્રેતની મુક્તિ માટે ભાગવત એમ આયા, તુમરોએ શિવ પુરાણની કથા કરી અને એ ભગવાન મહાદેવનું આરાધન કરી, કથા સંભળાવી, અને એ કથાના માધ્યમ દ્વારા સતત ભગવાનનું આરાધન કરી, ભગવાનની પ્રાર્થના કરી, અને એ બ્રાહ્મણને પ્રેતપણામાંથી મુક્ત કર્યું છે. કારણ કે પ્રેતપણું માણસની આસક્તિ રહે ત્યારે બધું. અને આ એવું શિવ પુરાણની કથા જે વ્યક્તિ સાંભળે, આ ઇતિહાસ જે કોઈ સાંભળે, એના પિતૃને ચોક્કસ સદગતિની પ્રાપ્તિ થાય. આપણે પણ બધાએ પ્રાર્થના કરીએ કે કદાચ અમારા કોઈ પિતૃની પૂજા થઈ હોય કે ન થઈ હોય. ઘણા બધા કોરોનામાં મૃત્યુ પામ્યા હશે, કેમ કે એ રોગ તો એવો હતો ને, બાપ દીકરા સુધી નહોતો જઈ શકતો, દીકરો બાપ સુધી બારે બાર લઈ જતા. એમ કે ગમે એટલો વાલા હોય તો આ લઈ જાઓ. અને એક કોરોના દરમિયાન કોઈ કદાચ કોઈની ક્રિયા થઈ હોય કે ન થઈ હોય, કોઈની, કારણ કે 64 પ્રકારના મરણ છે. રોગોત્પત્તિ મરણશાને ઉદ્વદિષ્ટો ભયશિષ્ટ અકૃત સ્નાન સમય મરણ સમય હરિનામ ઉચ્ચારણ સવર્ણહિત તુલસી તિલસ કુશ ગોપી ચંદન. માણસને રોગ થયો અને મૃત્યુ પામ્યો હોય એટલે એની જલ્દીથી સદગતિ ન મળે. રોગોત્પત્તિનો ઉદ્વશિષ્ટ આવે, અહીંથી બ્રહ્મરંધ્રથી પ્રાણ જવા જોઈએ. નખવાળાએ પ્રાણી માર્યા હોય, શિંગડાવાળાએ પ્રાણીઓ માર્યા હોય, ઝેર પીને મૃત્યુ હોય, આપઘાત થઈને મૃત્યુ પામ્યો હોય, આગ લાગીને મૃત્યુ પામ્યો હોય, તો એકી રાતે હોનારત આવે. જે મોરબીમાં કેમ પુલ તૂટ્યો, એકી રાતે કેટલા મૃત્યુ પામ્યો. એક ટ્યુશન ક્લાસ ચાલતા હતા, એકી સાથે આગ લાગી, કેટલા મૃત્યુ પામ્યા. આ બધા એકી સાથે મૃત્યુ પામ્યા હોય. એની પછી કોઈ કદાચ ક્રિયાઓ ન થઈ હોય એટલે એની ગતિ થતી ને અકસ્માત તરીકે એટલા બધા. અને આ બધીની મુક્તિ માટે આ બધા આપણે ભગવાન મહાદેવની, આખરે તો ઈશ્વર એક જ છે. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. આખરે તો એમનું એમ જ છે. આખરે આપણે બધાએ જે આત્માએ સતત વિચાર કરો, આ તમને બધાને લાવવા માટે
જે આત્માએ સંકલ્પ કર્યો હતો કે શિવ પુરાણ આઈએ એ આત્માની મુક્તિ માટે, આપણા દરેક મિત્રોની મુક્તિ માટે આપણે એક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ માગીએ, શરણો મળે સાચું મારું હે હૃદયથી. તમને જે હિંમતલાલ જે તમને કહી રહ્યા હોય તમે આટલું આમ ધ્યાન રાખજો, આમ કરજો, છેલ્લું સ્મરણ આજે યાદ કરી અને એક જ પ્રાર્થના કરી, હે પરમાત્મા, એ આત્મા તો ખૂબ ભાગ્યશાળી પણ છતાં પણ કદાચ અંત સમય ભગવાનનું નામ ના લીધું હતું. બળી કર્મ નાનો अक्षया पुंडरीकाक्ष प्रेतमोक्षप्रदो भव. हरे राम 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 हरे हरे. बस આજની કથાને અહીંયા આપણે વિરામ આપીએ. આવતીકાલે બેલીપત્ર શિવલિંગનો મહિમા, ભસ્મનો મહિમા, નારદજીના મોહની કથા અને બીજા જ્યોતિર્લિંગોની કથા આવતીકાલે બરાબર 8 વાગે આપણી કથા સ્ટાર્ટ થશે. અને આજના જે બે જ્યોતિર્લિંગના જે યજમાનો છે એ યજમાનો અહીં આવી જશે અને અમારા શાસ્ત્રીજી પૂજા કરાવશે. પૂજા પૂર્ણ થયા પછી
થાળ આરતી વગેરે અને પછી આપણે કથાને વિરામ આપીશું. 2 મિનિટ ભગવાનનું નામ સંકીર્તન. હરે રામ